ગુજરાત ફર્સ્ટનો એક નવો અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ 5-6 જિલ્લાની સફર કરીને આજે ભાવનગર પહોંચ્યું છે। ભાવનગરમાં ઘણા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઘણા બધા રાજકીય નેતાઓને પણ મળ્યા, પરંતુ હળવાશની પળો અને ખાસ કરીને કે જે બહેનો એ ઘર તો ચલાવે જ છે, પરંતુ ઘરની સાથે ઘણી બધી એમની માથા ઉપર જવાબદારી પણ હોય છે, ત્યારે એમની સાથે વાત કરવી છે। અને એટલે જ વસંત મસાલા લઈને આવ્યા છીએ અમે। એ કીટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને કીટી પાર્ટીમાં વસંત મસાલા એવું કહે છે કે પ્યાર તો હોના હી થા, એટલે ઊંધું ન સમજતા, બીજી કોઈ વાત નથી। પણ આ વસંત મસાલા જો તમે તમારા કિચનની અંદર વાપરશો, એટલે કે રસોઈ ઘરની અંદર, અને એના સ્વાદથી, એની સુગંધથી, અને એ ભોજન જ્યારે તમે તમારા પરિવારને પીરસશો ત્યારે એ અમીના ઓડકાર સાથે પ્યાર તો હોનાઈ થાય, એટલે પરિવારમાં એક સંપ, એકતા અને સાથે જ પરિવાર ભાવના આવશે એવું વસંત મસાલાનું કહેવું છે। અને એટલે લઈ જ બહેનો સાથે અહીંયા વાત કરવી છે કે વસંત મસાલા વાપરે છે, કેવા લાગે છે, ગમે છે નથી ગમતા, એ પહેલાં કેટલીક હળવી વાતો કરવી છે। તો પ્રમુખ બેઠા છે, પ્રમુખથી જ શરૂઆત કરીએ। પ્રમુખ કેમ છો? પહેલાં તો તમારું નામ કહો। હું મીના નાવડિયા, નવગામ ભાવસાર જ્ઞાતિના હું મહિલા મંડળની એક પ્રમુખ છું। અને અમે લોકો બહેનોને એક સમાજમાં એક કરવાનો પ્રયત્ન કરીએ છીએ। બહેનોને કીટી પાર્ટી સાથે કાંઈક નવો અભિગમ કે પોતાનો ટાઈમ જે મેનેજ કરી અને જે કાંઈક એક એક્ટિવિટી બહાર પાડે ને એવો અમારો અભિગમ છે। એટલે દર મહિને અથવા તો 2 મહિને અમે 2 કલાકનો સમય ફાળવીએ છીએ અને સરસ મજાની એક્ટિવિટી કરીએ છીએ। બહેનો માટે ઘરથી બહાર આવવું એ કેટલું જરૂરી છે આજના સમયમાં? તમે જેમ કીધું કે બહેનો પોતાની એક્ટિવિટી અંદર રહેલું, કારણ કે સૌથી વધારે બહેનો પાસે હુનર હોય છે અને કહેવાય છે કે સફળ પુરુષ પાછળ સ્ત્રીનો, આ વર્ષોથી અમે નાના હતા ત્યારથી સાંભળીએ છીએ। આ સમયની અંદર બહેનો રસોડાના એ 4x4ના રૂમમાંથી બહાર નીકળે, આવી રીતે મળતા રહે, નવી નવી એક્ટિવિટીઝ કરે, એ કેટલું જરૂરી? પહેલાં છે ને, પહેલાંના સમયમાં કે 4 બહેનનો જો ઓટલા મળે ને તો ઘર ભાંગી જાય। અત્યારે 4 બહેનો મળે ને તો નવી એક એક્ટિવિટી બહાર પાડે કે એ લોકોની પોતાનો હવે સમયનો સદુપયોગ કરતા શીખી ગઈ છે। અત્યારે જે ભણેલી કે નથી ભણેલી, પણ દરેક પોતાના સમયની કિંમત સમજે છે અને દરેક પોતાનો સમય ફાળવીને અલગ પ્રવૃત્તિ બહાર પડે છે। અમે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ। એમાંની પ્રવૃત્તિ અમે એક એક્ઝિબિશન એવું રાખીએ છીએ દર વર્ષે અમે, કે જે ભાવનગરમાં પ્રથમ કે ગુજરાતમાં પ્રથમ કહીશ તો અમે જરાય ખોટું નથી, કારણ કે અમારો જે એક વિચાર હતો કે બહેનોને આપણે બહાર લાવવા, એટલે બહેનોને સાવ નોમિનલ દરે અમે એક્ઝિબિશન ઊભું કરીએ છીએ। એક્ઝિબિશનની અંદર કે જે બહેનોને ઘરેથી જે કાંઈ આવડત હોય એનું અમે એક્ઝિબિશન એક દિવસ માટે રાખીએ અને એના માટે અમારા જ્ઞાતિજનો અમને ખૂબ સપોર્ટ કરે છે અને અમારા મહિલા મંડળની બહેનો પણ ખૂબ મહેનત કરીને અમે ખૂબ સફળ રહીએ છીએ। કેટલા સમયથી તમે આ મંડળ ચલાવો? 5 વર્ષથી અમે 6 વર્ષથી અમારું મંડળ છે અને 5 વર્ષથી અમે આ મહિલા મંડળની આ બહેનોને બહાર લાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ। હવે વાત કરીએ રસોઈની। આ વસંત મસાલાનું આવડું મોટું અમે પિરામિડ બનાવ્યું છે, તમે વાપર્યા છે, કેવા લાગે છે, અને ખાસ જ્યારે રસોઈમાં એને વાપરો ને એની સુગંધ વિશે શું? એટલે વસંત ઋતુ ને વસંતની સિઝનમાં હું એમ જ કહીશ કે વસંત મસાલા તો એવરગ્રીન હશે જ। અને વસંત જેવી રીતના વસંત ઋતુ મેકે ને, અત્યારે ફૂલોની સુગંધ, અત્યારે આ તહેવાર એનો છે, એટલે હું ચોક્કસ કહીશ કે વસંત મસાલાની તો કાંઈ વાત જ જવા દો એમ, કે મેકી ઉઠશે તો અમારા દરેક ઘરમાં જે આ મસાલા જશે ને તો દરેક લોકોને એવું થશે કે ના, વસંત ખરેખર સિઝન આવી ગઈ છે। ક્યાં વાત છે, વસંતની સિઝન આવી। આપનું નામ શું છે? આપ શું કરો છો અને શું એક્ટિવિટી કરો? મારું નામ દીપ્તિ ખાટસુરિયા છે। હું એઝ અ કમિટી મેમ્બર છું કોઓર્ડિનેશનમાં, અને ટોટલ હેન્ડલિંગ મારે કરવાનું હોય કે બધું મેસેજ ફોરવર્ડ ને બધું હોય, ગ્રુપને મેન્ટેન કરવાનું ટૂંકમાં કામ કરું છું હું। આની સાથે સાથે બીજું કોઈ મતલબ હાઉસવાઈફ છો કે બીજું કંઈ પણ કરો છો? હું હાઉસવાઈફ પણ છું, હું હેલ્થ કોચ પણ છું અને એઝ અ કમિટી મેમ્બર પણ છું નવગામ ભાવસાર મહિલા મંડળની। એટલે મલ્ટીપર્પઝ કામ કરો છો? હા, 3 પાસામાં એક્ટિવ છું। તો આજે મેસેજ છોડ્યો તો બહેનોના જવાબ શું હતા? કે ઊંઘવા દેજો, 4 વાગ્યાનો ટાઈમ ખોટો રાખ્યો, આ ટાઈમે નહીં સેટ થાય, મીટિંગ નહીં થાય, ક્યાં આવા ટાઈમે રાખો છો? અમારા લેડીઝ છે ને ટોટલી લેઝી છે, એ લોકોને જગાડવા માટે જ મેં મંડળનું છે ને સ્થાપના કરી છે। પણ અમે એવું ટ્રાય કરીએ કે લોકોને ડે બાય ડે છે ને, એવું નહીં કે અમે કીધું ને એ લોકો આવી જાય, અમારી એક્ટિવિટી જોઈને એ લોકો છે ને એન્કરેજ થાય અને આવે અમારા ગ્રુપમાં, કે એ પોતાની પ્રતિભા બહાર કાઢે, લોકો જોડે મળે ગળે। તો એવી અમારી ઈચ્છા હોય છે કે ભાઈ બધા એન્જોય કરે કીટી પાર્ટી એમ ટૂંકમાં। એમાં અમે નાસ્તો પણ કરીએ છીએ, ગેમ રમીએ, અને કોઈક વખત સોશિયલાઇઝેશન પણ કરીએ કે ભાઈ કશે ડોનેશન કરવા પણ જઈએ છીએ, કોઈક દિવસ આ એક્ઝિબિશનને કરીએ છીએ, પછી અમે હોલી સેલિબ્રેશન કરીએ છીએ, ફેસ્ટિવલ બધા સેલિબ્રેશન કરીએ છીએ અમે। આપનું અને આપ
શું કરો છો, શું એક્ટિવિટી કરો છો, અને આ જે આખું મંડળ કામ કરી રહ્યું છે એ મંડળ સાથે બેસી એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરી અને કેટલી હળવાશ અનુભવે? મારું નામ કાજલ વાકાણી છે અને હું આ ગ્રુપમાં પહેલાં નહોતી પણ પછી આવી, પણ એવું થયું કે ભાઈ ના સારું આવ્યા તો આપણે બધાને જોડે ઓળખીએ છીએ અને બોલી શકાય કે હવે પ્લેટફોર્મ એક સ્ટેજ ઉપર જવાનું જે ભય હોય ને એ પણ હવે દૂર ગયો છે અને બધાને મળીએ ને તો એન્જોય મજા પહેલા આવે. તો બેનો રસોડામાં પેલું શું કે તોસલું ને નામે નથી આવડતા, શું ચમચો અને એ બધાનો અવાજ જ આવતો, એ ખાઈ લો એમ કરતા હોય, પણ હવે એવું નથી કરતા. એવું તો શરૂ જ રહે, પણ હવે આમાંથી કંઈક દૂર આવીએ ને આવા મિટિંગોમાં કંઈક એન્જોયમેન્ટ વધારે મળે છે. અહીંયા શું ડિસ્ટ્રીબ્યુટ, મતલબ કેટલું ડિસ્ટ્રીબ્યુશન છે વસંત મસાલાનું અને શું ખાસિયત છે એ પણ તમારી પાસેથી જાણો. ભાવનગરમાં સૌથી પહેલાં અમે 52 વર્ષ જૂની કંપની છે અને અહીંયા ડિસ્ટ્રીબ્યુટર પણ અવેલેબલ છે અને અહીંયા મોસ્ટલી આમ દરેક રિટેલર સ્ટોરમાં અવેલેબલ છે. અને ખાસિયત તો પહેલાં એ જ છે કે ભાઈ સૌથી પહેલાં આમની ક્વોલિટી અમારી પર્પસ અમે પહેલાં જોઈએ છીએ. તમે વાપરશો તો ક્વોલિટી પર્પસ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અમારી શુદ્ધિ છે. અને આમાં કંપની અનટચ પેકિંગ બનાવે છે, કોઈ પણ જાતનું કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસનું ટચ થતું જ નથી. એટલે હાઇજેનિક છે. હા, હાઇજેનિક છે, પ્યોર. ચોક્કસ. એટલે મારું નામ દીપા ગોગારે છે. હું અત્યારે એક હાઉસવાઈફ છું, હોમમેકર. ઓકે. અને મેં બધાને કોમન ક્વેશ્ચન એ જ કરું છું કે જ્યારે આ અનુકૂળ સમય મળતો હોય, તમે તો ટાઈમ એવો રાખ્યો છે 4 વાગે, જ્યારે બેનને ખાસ કરીને ઘરમાં આરામ કરવાનો ટાઈમ હોય, તમે અહીંયા છો, એટલે કેટલો આનંદ આવે કે જ્યારે મનની વાતો બેનપણીઓ સાથે થાય અથવા તો Share જે કરી. બહેનો છે એમની સાથે થાય. કારણ કે ઘણી બધી એવી વાતો છે કે મનની અંદર દબાયેલી હોય પણ એ જ્યારે બહાર ના આ ન નીકળતી. આવીએ ત્યાં સુધી ન નીકળે. ના સાચી વાત છે. અહીંયા આવીએ તો માઇન્ડ ફ્રેશ થાય, બધાની સાથે ક્લોઝ થઈએ. નહીંતર મારો નેચર એવો કે જલ્દી કોઈની સાથે ક્લોઝ ના થવું, પણ અહીંયા આવું તો આ ગ્રુપમાં બધાની સાથે મજા આવે, વિચારો શેર થાય, જાણવા મળે કોકની પાસેથી. એ ખરાબ સારા બધા એક્સપિરિયન્સ થાય. આમ વાત છે. શું માસી, તમારું નામ શું છે? રાજેશ્રી ગુંદેકરા. આપ શું કરો છો? અને ક્વેશ્ચન ફરીથી એ જ છે કે પહેલાંનો સમય અને અત્યારનો સમય, પેલા સાસુ આવે એટલે વહુને બીક લાગતી, અને અત્યારે એવું છે ખરું કે વહુ આવે સાસુને બીક લાગે? ના, અત્યારે એવું કાંઈ નથી. પહેલાં જે હું હતી મારા ફેમિલી માટે ટાઈમ આપતી હતી, પણ હવે મને એવું થયું કે ના, હવે આપણે છે આપણી રીતે જીવવું જોઈએ અને આપણે આપણી માટે ટાઈમ કાઢીને બહાર નીકળવું જોઈએ. અમારા મંડળના પ્રમુખ છે, બહેનો છે, એ બધી એક્ટિવિટી સરસ કરે છે અને એમાં મને જવાનું મન થાય છે કે ના, અત્યારે બપોરનો સમય તો સુવાનો, છતાં પણ મને એમ થયું કે ના, આરામ એક દિવસ નહીં થાય તો ચાલશે, આપણે જઈએ, બધાને મળીએ અને શું પ્રવૃત્તિ ચાલે છે એ જોઈએ આપણે. એટલે મને મજા એવું આવે. કહેવાય કે જિંદગી રાહ નથી જોતી, આપણે જીવવી જોઈએ. હા, આપણે આપણી રીતે હવે જીવવું જોઈએ. પહેલાંનો જે સમય હતો એ બાળકોમાં કાઢ્યો, ફેમિલીમાં કાઢ્યો, પણ હવે આપણે આપણી રીતે જીવતા શીખવું જોઈએ, બહાર જવું જોઈએ, મોજ કરવી જોઈએ, બધાની સાથે રહેવું જોઈએ. હવે કાઠિયાવાડી શબ્દ આવ્યો, મોજ. આ બધા પૂછ્યું, તમે વાપરો છો, ટ્રાય કર્યો છે કે હવે કરશો? જો અહીંથી લઈ જઈશ એટલે ચોક્કસ ટ્રાય કરીશું અને ઘરનાને પણ આનું બનાવીને ખવડાવીશ, પછી એમ કે ના, સરસ છે વસંત મસાલા. એટલે ઘરવાળા વખોડે છે ખરું, ના બનાવો સારું તો? ના, એવું નથી, કારણ કે પછી એમ ખવડાવી દો છો કે ના, મીઠું ભલે ઓછું, ઉપાડો? નહીં, એવું ન થાય. ઘરના બધા એમ કહે છે કે ના, સારું બને છે, પણ વસંત મસાલા તમે આપો પછી અમે ઉપયોગ કરશું, એટલે ઘરનાને પણ ગમશે એવું મારું મંતવ્ય છે. અનુભવ કે સાચવી લીધું બે બાજુ. ઘરવાળા એવું કહે છે કે સારું બને છે ને હું ખવડાવી દઉં છું એમ. આપનું નામ શું છે? આપ શું કરો છો? અને આ એક્ટિવિટી સાથે જ્યારે બહેનો સાથે જોડાવ ત્યારે કેટલું સારું ફીલ થાય? સારું ફીલ થાય છે. મારું નામ નીલાબેન ડોડિયા છે. હું આ સોસાયટી મેમ્બર છું. કિટી પાર્ટીને એવું ચાલે છે અને એન્જોયમેન્ટ એ કરીએ છીએ. હાઉસવાઈફ છો કે બીજી કોઈ એક્ટિવિટી પણ કરો? હાઉસવાઈફ જ છું. હાઉસવાઈફ જ છું. વસંત મસાલા વિશે મારે તમને પણ પૂછવું, બધાને વારા પરથી પૂછવાનું છે. હા, હજી સુધી તો યુઝ નથી કર્યું. હવે યુઝ કર્યા પછી ખ્યાલ આવે કે કેવું છે એનો રિવ્યુ એમ. અત્યારે ઘરે શું કહીને આવે? કારણ કે આ બેન ક્યાં ગયા, સોસાયટી વાળા બેને તમને લગભગ એમણે જ મેસેજ કર્યો ને, 15 મિનિટ પહેલા મેસેજ કર્યો હશે. બહેનોને તૈયાર થતા બહુ વાર લાગે, તમે બહુ ઝડપી આવી ગયા. હા, અત્યારે ફ્રી ટાઈમ હોય, હું એકલી જ ઘરે હોય, મારા બે બાળકો અમદાવાદ છે, હસબન્ડ તો હોય નહીં, સાઈડ ઉપર હોય, એટલે હું ફ્રી હોય એટલે ઓલરેડી રેડી થઈને આવતી રહી.
કેટલો આનંદ આવે આમ આવી રીતે ભેગા થાવ, સમય અનુકૂળતા કાઢવી, મળવું, ખાસ કરીને સામાજિક પ્રસંગોમાં તો જઈએ, પણ આ બહેનો બેઠા ને એટલે મમ્મી નથી મારા પણ હતા ત્યારે વાત કરતા કે જ્યારે બેનપણીઓ મળે અને હા બરાબર 100%. કેટલો આનંદ આવે. ખૂબ જ આનંદ આવે. નકર મને શું તો અત્યારે એકદમ ગમે ઈ કામ હોય હું સુઈ જ જાઉં, પણ ભાભીએ કીધું કે નહીં આરતીબેનની રિંગ આવી એટલે મેં ચાલો એ કે જવું જ કે નહીં, આરતીબેનનો દબદબો. એ કે ન જાવું, મેં નહીં ભાભી જઈએ ચાલો. આળસ એટલે ઊંઘવાની જરૂર છે. તમને એ પૂછવું છે કે ઘણી બધી બહેનોને એવું હોય કે મનમાં હોય, કાં તો મમ્મીને પણ ન કહી શકતા હોય, કાં ભાઈને ન કહી શકતા હોય, પપ્પાને પણ ક્યાંક એ વાત શેર ન કરતા, એ બહેનો સાથે સૌથી વધારે વાતો શેર થતી હોય કે ઘરની કોઈ પણ વાત હોય, દીકરાની વાત હોય, ઘરવાળાની વાત હોય, એ બધી વાતો જ્યારે શેર થાય, એમની વાતો શેર થાય, મન કેટલું હળવું થાય કે જ્યારે આવી રીતે બધા ભેગા થઈએ. ત્યારે બહુ જ હળવું થઈ જાય આપણે. એમાં મારે તો આ દેરાણી પણ કમ, પણ બેન જાજી બેનપણી એવું છે. એટલે કોઈ બી વાત ફટાકડા જેવું નથી ને દેરાણી જેઠાણી. કોઈ વાત હોય તો અમે એકબીજાને શેર થાય એમ, એટલે ફ્રેન્ડ વધારે એમ. તો વાંધો નહીં આવતો શેરિંગ કરવામાં. તો બે દેરાણી જેઠાણી થોડાક નજીક આવતા રહો, તમને વસંત મસાલાનું એક હું પેકેટ એક આપું અત્યારે, પછી થોડીક વાર રહીને આપીશ. રાખો લ્યા દેરાણી જેઠાણી. પેલા દેરાણી જેઠાણી મળ્યા છે, એમણે કીધું છે કે ફટાકડા જેવું નથી, ઓલી દેરાણી જેઠાણી આપણે આવે ને દોરી ઉપર બાંધવાની, એવું નથી થતું ને? એવું પાક્કું પાક્કું. તો વાંધો નહીં. આ વસંત મસાલા છે, તમે યુઝ કરો છો કે નથી? ના ના નથી કર્યા હજી, યુઝ નથી કર્યા, પણ ટ્રાય કરશું ને કરીને જો સારું લાગે તો વસંત મસાલા જ યુઝ કરશું. પછી ઓલું સલમાન ખાનનું એક પિક્ચર છે કે થેન્ક યુ મત કહેના ઓર દો લોકો કી હેલ્પ કર દેના, એટલે એવું કરજો કે સારું લાગે બે ઘરે કહેશું ચોક્કસ. શ્યોર. થેન્ક યુ. શું નામ છે આપનું અને આપ શું કરો છો? મારું નામ જલ્પા નાવડિયા છે. હું હાઉસવાઈફ છું, કમ કુર્તીને એનો બિઝનેસ કરું છું ઘરેથી જ. ઘરેથી જ કુર્તીનો એનો બિઝનેસ કરો છો. સપોર્ટ કોનો મળે છે? ફૂલ ફેમિલીનો. ફૂલ ફેમિલીનો. કેટલું જરૂરી બની રહે એક હાઉસવાઈફને બિઝનેસ? પણ મારા વાઈફ પણ છે, હું આવી રીતે હું લગભગ છેલ્લા 1.5 મહિનાથી ઘરે નથી ગયો. એ પણ કુર્તીનું નાપની જેમ મારા ઘરથી જ કરે છે, બિઝનેસ કરે છે. હું ક્યાંય કોઈ દિવસ માલ લેવડાવવા આપવા કે કરવા કે મારો ઝીરો સપોર્ટ છે, ઝીરો. હું ખરેખર કહું છું ઝીરો સપોર્ટ છે. એ સપોર્ટ કેટલો જરૂર મને ખબર પડે કે મારે એને કરવો કે ના કરવો. સપોર્ટ તો જોઈએ, તે એકલાથી નો જ થાય, બંને ફૂલ ફેમિલીનો સપોર્ટ હોય તો જ આપણે આગળ આવી શકીએ. ને એકલામાં આપણે આવી શકીએ, પણ જે સપોર્ટ ફેમિલીનો મળે ને એટલું આપણે એકલાથી ન થઈ શકે એમ. કેટલી મજા આવે તમને આવી રીતે એક ખુલ્લું વાતાવરણ મળે બહેનો સાથે, બેનપણીઓ સાથે, જ્યારે આવી કીટી પાર્ટીનું આયોજન થાય, 2 કલાક પોતાના માટે જ્યારે સ્પેન્ડ કરવાના થાય, ધંધામાંથી મુક્તિ, ઘરવાળાઓથી મુક્તિ, ઘરવાળાથી મુક્તિ, આખું માઇન્ડ ફ્રેશ થઈ જાય. હું અત્યાર સુધીમાં હું જ્યારેથી અહીંયા કીટી પાર્ટી અમારી શરૂ થઈ છે ને મહિલા મંડળની, ત્યારથી મેં એક કીટી પાર્ટી પાડી નથી. ગમે એ હોય, પિકનિક હોય, ફંક્શન હોય કે ગમે એ હોય, હું એક્ઝિબિશન હોય તો મારે એક્ઝિબિશનમાં મારો સ્ટોલ હોય જ તેમ. ને મને છે ને આખું માઇન્ડ જ ફ્રેશ થઈ જાય. હું અહીંયા બધે આવું ને બધાની જોડે એટલે. મારે તમને તમારી હેલ્પ એવી જોઈએ છે કે તમારે ઘરેથી તમે કુર્તીનો બિઝનેસ કરો છો, વસંત મસાલા હું તમને આપીશ એટલે તમે વાપરશો. ગ્રાહક આવે ને કહેવાનું કે વસંત મસાલા સારા હતા નહોતા એ કહેજો, અને એમને કહેજો કે વાપરે. ચોક્કસ હું યુઝ કરીશ. પછી તમારા પાસે જથ્થો વધારે આવે એમ માણસોનો. ના હું યુઝ કરીશ એટલે હું બધાને કહીશ જ તે, ને બધા યુઝ કરશે તે એમ. હા એ. થેન્ક યુ. શું નામ છે આપનું ને આપ શું કરો? નૈનાબેન વાકાણી. નૈનાબેન આવીને તરત મને કમ્પ્લેન એ કરી હતી કે ઊંઘવાના ટાઈમે તમે બોલાવી લીધા. પહેલાં તો આળસ થઈ થોડી, પછી મેં કીધું ના ચાલો ભાગો, પછી ભાગીને આવતા રહ્યા. એટલે દીકરી બેટા મમ્મી થકે આમ ભણો નહીં તો એમ? હા ખીજાય. ભણવા બેસો બીજું કઈ કે બોલ તો તાર મમ્મીને બીક નો રાખ, અત્યારે નહીં થકે. મમ્મી મારે કઈ ના કરે તો કરવું પડે થોડુંક, કારણ કે અત્યારે બધા મોબાઈલ લઈને બેસે, મોબાઈલ લઈને ટીવી તો બંધ ના કરે, 2 કલાક સુધી જોયા કરે, તો પછી ખીજાવું તો પડે ને. એ બહુ તમે મોબાઈલનું કીધું એટલે અત્યારે અમે ન્યૂઝમાં છીએ એટલે મને ખબર છે કે અત્યારે બાળકોને ટેવ પડી ગઈ છે ફોનની, આંખના કેન્સર થઈ રહ્યા છે બાળકોને. ડિસ્પ્લે ટાઈમ યુઝ વધી ગયો છે. એ કેટલું હાનિકારક બાળકો માટે અત્યારના સમયમાં, કારણ કે કોરોના આવ્યો પછી બધા જ લગભગ ઓલમોસ્ટ બાળકોને ટેવ પડી ગઈ ફોન વગર ખાવાનું પણ નથી ખાતા. હું જમવા બેસે ને એટલે હું કહું જમવાનું નહીં આપું, જ્યાં સુધી ટીવી બંધ નહીં થાય ત્યાં સુધી જમવાનું નહીં આપું, એટલે એને ગુસ્સો આવે
એટલે જ ખાતી પીતી નથી મારા જેવી. ના મોબાઈલ જોઈને ખાય જ ને એટલે કાંઈ પત્તું ન હોય એવું હોય કે નહીં. જો આ બેડ હેબિટ છે, પછી મમ્મી મારે તો ફોન ના એમને જોવો પછી તો. ચશ્માના નંબર વધી જાય બરાબર. એટલે એની માટે આપણે થોડુંક પૌષ્ટિક આહાર લેવો જોઈએ. તો એ લે નહીં એટલે મમ્મી ખીજાય કે નહીં. એમાં હું ખોટી હોય તો કયો મને. બેન તમારી ધાક જોઈ 15 મિનિટ પહેલા ફોન કરીને લગભગ 4 બહેનો આવી ગયા. 1 2 3 4 ને 5 એમાંથી દેરાણી જેઠાણી અને એક આ માસી બાજુમાંથી પણ 15 મિનિટમાં હોલ્ડ સારો સોસાયટીમાં. એવું કે સ્વભાવ લાગણી વાળો છે. યસ. શું કરો છો આપ? આપના થકી જ આજનું આયોજન, આમ તો વાત કરી હતી આમની સાથે, આયોજન તમારા ત્યાં થયું. તમે એવું કીધું કે તમે ટાઈમ ના આપ્યો. વગર ટાઈમનું આયોજન સૌથી સારું થાય. કેવું લાગ્યું તમને? નહીં સારું. તમે નહીં બોલું જેવું કરો છો. શું નામ છે આપનું? આરતી વાકાણી. આરતીબેન, આપ શું કરો છો અને આ મંડળ સાથે કેટલા સમયથી જોડાયેલા છો અને કેવી કેવી એક્ટિવિટીઓમાં આપ પણ પાર્ટિસિપેટ કરો છો? હું આ મંડળમાં આઈ થિંક 3-4 યર્સથી છું. 3 કે 4 યર્સથી છું અને આઈ એમ એન્જોયિંગ ઇટ. ઘણું બધું શીખવા બી મળે છે, બધી અલગ અલગ એક્ટિવિટી થાય તો, અને મજા આવે છે. આઈ એમ હાઉસવાઈફ. સો આઈ તમારા ઘરની ચા પીધી છે? વસંત મસાલા હું તમને આપીને જઈશ, વાપરજો. થેન્ક યુ. યુઝ કરીશ અને ડેફિનેટલી અગર ઇફ ઇટ ઇઝ ગુડ અમે યુઝ કરશું ઘરે. થેન્ક યુ. માસી, આપનું નામ શું છે? આપ શું કરો છો અને કેટલા સમયથી નવી એજના પણ બહેનો ઘણા બધા મંડળમાં જોડાયેલા હશો? મારે તમારી પાસેથી એ જાણવું છે કે આમાં માઇન્ડનો ડિફરન્ટ કેટલો, વિચારોનો ડિફરન્ટ કેટલો થાય કે ના તમે આમ એક અનુભવના આધારે કહેતા કે આ ના કરવું જોઈએ અને એ લોકો એમના અનુભવના આધારે કહેતા કે આ કરો તો સારું? ના મેન તો માઇન્ડ રિચાર્જ થઈ જાય પહેલાં બધા. અને હું સિનિયર સિટીઝન છું પણ આ લોકો એટલા જોઈને એવું તમે છો, એમ એક્ટિવ છો, દેખાવ છો. પણ આ લોકોની સાથે મને મજા આવે છે, નાના મોટા. અને એ લોકો એવું નથી માનતા કે નાનાની સાથે નાના, મોટાની સાથે મોટા, એવી રીતે મને રાખે છે મંડળમાં. અને મને મજા આવે છે. હું ટાઈમ કાઢીને બને ત્યાં સુધી આવું છું, પણ ક્યારેક મિટિંગમાં કઈ ન આવી શકાય, બની શકે. આપનું નામ શું છે અને આપ શું કરો છો? મેઘા ખાટસુરિયા મારું નામ છે અને હું હાઉસવાઈફ છું. અને બસ આ નવગામ ભાવસાર મહિલા મંડળમાં હું ગ્રુપમાં જોડાણી 4 વર્ષથી છું. પણ મારે બેબી નાની છે એટલે કોઈક વાર જવાય, કોઈક વાર ના જવાય. બને ત્યાં સુધી મી ટાઈમ છે એટલે જવાની ટ્રાય કરું જ છું. મારા સાસુને પણ સાથે લઈ જાઉં છું, તમને એન્જોયમેન્ટ મળે અને મને પણ એન્જોયમેન્ટ મળે. અને છોકરાઓને, નાના છોકરાઓ માટે પણ એ લોકો આયોજન કરે છે કે બધા ફેમિલીમાંથી છોકરાઓ સાથે હોય તો બધાને એક્ટિવિટીઝ રમાડે, ગેમ રમાડે, તો છોકરાઓને એન્જોયમેન્ટ, આપણું એન્જોયમેન્ટ, ને લાસ્ટ નાસ્તો પણ હોય એટલે રિફ્રેશમેન્ટ ને બધું મળી જાય ને ઓલ ગુડ, બધા મજા આવે, એન્જોયમેન્ટ કરી શકીએ આપણે. બધા ઘરમાંથી થોડું થોડું બધી પ્રવૃત્તિ કરતા હોય તો ફાઇનાન્શિયલી રીતે આપણે થઈ શકીએ, એક ઉપર લોડ ના આવે એમ. અમારા જેવા પુરુષો. શું કહેશો માસી? તમને ઊંઘમાંથી ઉઠાડીને બેને બોલાયા છે, મને એવું લાગ્યું. સૂતી તો નથી બપોરે. અચ્છા, ઓકે. તો ચા પીધા વગર બોલાય એવું છે? ચાય નથી પીતી બપોરે. ચાય નથી પીતા? મારે કેવું તું પીવડાવજો. પાઈ દઈશ જોતી પીવી હશે તો બધાને. શું કરો છો આપ અને આપનું નામ શું છે? કલ્પના દવે. ઓકે. અહીંયા રહું છું બસ. હા, બાજુમાં. હાઉસવાઈફ છું. આપ જોડાઓ છો સખી મંડળ સાથે? મતલબ કે આ મહિલા ગ્રુપો છે? ના, હું કોઈમાં ગ્રુપમાં નથી જોડાણી. આરતીબેન મને ઘણીવાર કહેતા હોય છે કે કિટી પાર્ટીમાં કે, પણ હું નથી. હું યોગમાં જાઉં છું ખાલી 5 થી 6:30. કેટલું જરૂરી લાગે તમને ઘરથી બહાર બહેનોનું નીકળવું, આવી એક્ટિવિટીઓમાં જોડાવું, અથવા તો પોતાના માટે સમય કાઢવો? આપ યોગ કરો છો, એ પણ એક પોતાના માટેનો જ સમય છે, કરવું જોઈએ, પોતાના માટે કરવું છે. બહેનોને પણ આપ શું કહેવા માંગો? ખરેખર આ બધા ભેગા થાય, હવે આ મોબાઈલના ને એના જમાનામાં બધા ભેગા થાય ને એકબીજાના વિચારોની આપ લે થાય એટલે મજા આવે બધાને. જો એ રીતે ભેગા થાય વીકમાં એકવાર, મહિનામાં એકવાર, કોઈ પણ રીતે. એટલે પહેલા એવું હતું કે પશુઓને ખૂંટે બાંધતા, હવે માણસો ખૂંટે બંધાઈ ગયા મોબાઈલના ચાર્જર. સાચી વાત છે. હવે હું હોમસ્કૂલમાં હતી એટલે અમારે તો દર વર્ષે ગેટ ટુગેધર ને એવું હોય જ છે. વીકેન્ડમાં એ બધા જાય છે, પણ હું એમાં એક્ટિવ નથી એટલી બધી. હું સંભારનો, મરચું, વસંત મસાલાનું અને સાંભાર મસાલો, અથાણાનો એના જ લઉં છું વર્ષમાં. સરસ છે, મજા આવે, બહુ જ સરસ છે. એટલે ગોસંભાર ને ગોસંભારી અને સંભારનું અથાણું એમાં લગભગ બનાવું છું મોટે ભાગે. પોતાના માટે સમય કાઢવો એ આજના સમયમાં એ કેટલું જરૂરી છે? પોતાનો સમય કાઢવો ખૂબ જરૂરી છે, કારણ કે બધાને આપણે સુખ દુઃખની વાત કરી શકીએ અને બધું જુદું જુદું જાણવા મળે. બીજું કંઈક
મંત્રીશ્રીને તમારે કેવું હા મંત્રીશ્રી તો મારા અમુકશ્રી એવું બેઠા હતા ના સાંભળો એ કહેતા હતા કે થોડોક તો હોલ્ટ રાખવો પડે એમ એટલે અમારા જેઠાણીનો વટ તો ખરો એ પ્રમુખનો પાછા જેઠાણી નીકળ્યા પતિ એ અમારા જેઠાણી છે એટલે એનો વટ તો ખરો ફોન કરી દે સીધો કે હાલો જાયગા તૈયાર એટલે આવી છીએ અમે એમને માનો દેરાણી જેઠાણીનું ન માને તો પછી ના અમે માનીએ નખો પડે એવું નથી થતું ને તમે વસંતનું કહો છો ને હવે પછી આગળ કહીશ તમને ના ના અત્યારે જ કહી દો એટલે તમે નહીં એટલે અમે મોટું ફેમિલી છીએ એટલે તમે વસંત મસાલાનું કહો છો તો તમે હા વધારે જોશો અમે એનું વધારે એવું ચોખ્ખું કેવો વધારે જોશે એક દિન કરી શકે વાંધો ને જાજા લઈ જાજો આ વસંત વાળા ભાઈ ક્યાં ગયા મિત્ર આપણા નીકળી ગયા કે શું ના પાછળ આવે છે ઓકે હા એવું કહેવાનું હતું કે જો તમને આટલા વાપર્યા પછી તમને સારું લાગે ને તો ખરીદજો ચોક્કસ જરૂરી પણ છે ચલો પ્યાર તો હોનાઈ થાનો સંવાદ અહીંયા પૂરો કરી હવે બહેનો સાથે 2 ગેમો રમવી છે એ પણ રમાડીએ અને સાથે જ અનિલ કપૂર ભાઈ તો ના કહેવાય અનિલ કપૂર આના બ્રાન્ડ એમ્બેસેડર છે વસંત મસાલાનો પ્યાર તો હોનાઈ થા બધા બહેનો કીધું છે ગ્રાહક મળ્યા છે અમને છેલ્લા ઘણા વર્ષોથી વાપરે છે જેવો વસંત મસાલા તેમણે કહ્યું છે કે મસાલા સારા આવે છે અને 80થી વધારે મસાલા જે છે જે ઘરની રસોઈ ઘરમાં તમે વાપરી શકો છો અને ખરેખર એ હાઇજેનિક છે એવું કહેવું છે એમનું ક્યાંય પણ એમના વર્કર્સ જે હોય છે એ તમામ રીતે પ્રોટેક્ટ થઈ અને પછી મસાલાના જે પાઉચીસ છે એ પેક કરતા હોય છે એટલે હાઇજેનિક છે ડરવાની જરૂર નથી અને ડરવું તો ન જ જોઈએ કારણ કે અહીંયા ગ્રાહક મળી જ ગયા છે અમને અને એક સંયુક્ત ફેમિલી એવું મળ્યું છે કે પ્યાર તો હુનાઈ થાય અમારા અંદર તો પ્રેમ પહેલેથી જ છે પરંતુ વસંત મસાલાની મહેક જ્યારે ફરીથી મળશે તો પ્યારમાં વધારો પણ થશે નમસ્કાર ચલો બહેનો સાથે વાત કરી લીધી ઘણું બધું જાણવા મળ્યું ઘણું બધું શીખવા પણ મળ્યું વસંત મસાલા વિશે પણ વાત કરી પણ હવે બહેનોને થોડા હળવા મૂડમાં લાવીએ તમામના હાથમાં એક પેપર અને એક બેંગલ્સ દેખાય છે બેંગલ્સ એટલા માટે છે કે એમને રાઉન્ડ કરવાના છે તો બહેનો તમને બધાને રૂલ્સ સમજાવી દઉં તમારા હાથમાં એક પેપર છે એ પેપરમાં તમારા હાથમાં બેંગલ પણ છે એ બેંગલથી જેટલા રાઉન્ડ થાય એટલા તમારે રાઉન્ડ કરવાના છે મેઇનલી હવે સમજો એ રાઉન્ડની અંદર રસોડાની અંદર જે વસ્તુ વપરાય છે એનો આકાર ગોળ હોવો જોઈએ એ વસ્તુના નામ તમારે લખવાના છે તમારે ગોળ રાઉન્ડ કરવાના છે પહેલાં તો એટલે જેટલા પણ એક પેપરની અંદર માનો 5, 7, 8, 9 રાઉન્ડ થયા એ રાઉન્ડની અંદર તમારે ઘરમાં વપરાતી વસ્તુના નામ લખવાના પણ જે પણ વસ્તુ તમે લખો જે પણ વસ્તુ તમે રાઉન્ડની અંદર લખો છો એનું નામ એનો આકાર ગોળ હોવો જોઈએ એ જ વસ્તુનું નામ તમારે એ રાઉન્ડની અંદર લખવાનું સમજ્યા બેન ના ચાલતો એને સમય આપીશું ચલો એવું કંઈક કરીએ આયોજન આપ દેરાણી કે જેઠાણી જેઠાણી એટલે ગોળ કરીને જોડે નામે લખવા માંડ્યા પ્રમુખના ઘરના વાંયથી સપોર્ટ કર્યો થોડાક ઓરા આવતા રહ્યો એટલે કાનમાં કહેવાય 11 થઈ ગઈ 9, 10, 11 છેલ્લી 1 મિનિટ બાકી છે આ વાત છે હવે નામ શું શું લખ્યા છે આપણે જરાક જોઈએ બોલજો ગોળ હોવા જોઈએ આ જોઈ લો માટલું થાળી વાટકો મસાલિયું તપેલી તાવડી ઈંઢોણી ખાટલી બરણીનું ઢાંકણું બુજારું ત્રાસ અને લોઢી આમાં ખાવાની તે કે વસ્તુ ના મને રોટલી ના લખ્યો રોટલો ના લખ્યો ના કઈ રોટલી પાટલી તાવડી વાટકી ને નાની વાટકી આવે છે વાટકી નાની વાટકી બિલકુલ લખી તો એમ જ લખાય ને આનાથી એક નાની એક આની નાની 2 આની નાની ગોળ 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 તપેલી લીંબુ મરી તીખા થાળી પાટલી વાટકો રાય ડીશ બરણીનું ઢાંકણ ગોળ ત્રાસ ને રોટલી કે લગભગ બધા વાસણના નામ લખ્યા ના કોઈ રોટલી લખી ના પેંડા લખ્યા બનાવટની વાત બી હતી કે મેં તમને શું કીધું કે રસોડામાં વપરાતી વસ્તુઓ એમાં તમે બનાવતા હોય બધું લખી શકો એમ ઘર બનાવવાની જેમની જવાબદારી છે એ બહેનો પણ
જ્યારે ઘરની બહાર નીકળી અને આટલી બધી એક્ટિવિટીઝ કરતી હોય ત્યારે કહેતા એમ થાય કે એ ગર્વની વાત છે. અને એમ પણ કહી શકાય કે ખરેખર કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય, પણ એ તમને સપોર્ટ કરવા માંગે છે, સામે તમારા સપોર્ટની પણ એ બહેનો અપેક્ષા રાખતી હોય છે. અને એટલા માટે જ કહીશ કે જ્યાં પણ જરૂર પડે એ બહેનોને ખુલ્લા દિલથી સપોર્ટ કરજો. અને ખુલ્લા દિલથી એમને સપોર્ટ કરશો તો એ ખુલીને તમને પણ મદદ કરી શકશે. એવું નથી કે એ 4x4 કે 8x8ના રસોડામાં માત્ર રસોઈ બનાવે, એ ખવડાવે. ચોક્કસથી એ તમને ખવડાવે છે, એની મતલબ એ નથી કે એમની જવાબદારી છે, એમનો પ્રેમ છે, એમનો સ્નેહ છે અને એમની લાગણી છે, એ જોડાયેલા છે તમારાથી, પણ એ જ ભાવના એમના માટે પણ તમારે રાખવી એટલી જરૂરી છે. નમસ્કાર.